बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। બ્રહ્મસૃષ્ટિ એ છે ને આ સંસારની અંદર જે પરમધામ છે ને એ બેશુમાર અને અનંત છે. શબ્દોથી બાર, 52થી બાર, જેને અલખ ધામ કહ્યું છે, અલખ નિરંજન કહ્યું છે, જેને પરમધામ કહ્યું છે, જેને શ્રેષ્ઠ ધામ કહ્યું છે ને. અને એ ધામમાં જે આત્માઓ રહે છે એ આત્માઓ પરમાત્માનો અંશ છે. એટલે એને 12,000 બ્રહ્મસૃષ્ટિ કહી. કેવી રીતના 12,000 બ્રહ્મસૃષ્ટિ? કે ભાઈ દાખલા તરીકે સૂર્યમાંથી યા ચંદ્રમાંથી યા સાગરમાં કેટલી લહેરો પેદા થાય? આપણે ક્યાં લગી ગણી છે કે જ્યાં લગી બેઠા હોય કે દેખાય એટલી જ આપણને ના દેખાય. આપણી બાજુ સૂર્યની જેટલી કિરણો આવે છે એટલી જ આપણે ગણી. સામે દિશામાં જઈએ તો આપણને દેખાતી નહીં. અચ્છા, આ બલ્બમાંથી કેટલી કિરણો નીકળી? આપણને એ તો સમજ નહીં કેટલી કિરણો નીકળે છે, હે ને? તો સાગરમાં કેટલી લહેરો ઉત્પન્ન થાય છે? એ બેશુમાર છે. દાખલા તરીકે એની લહેરો ખતમ જ નહીં થતી. એમ પરમાત્માની આ સંસારમાં દાખલા તરીકે આ ઘડિયાળ છે, ઘડિયાળમાં ખાલી 12 જ કલાક લખ્યા છે. તો શું 12 જ કલાક છે? 12 કલાક પછી જેમ 7 જ વાર છે તો 7 જ વાર છે. 365 દાડા પછી શું? તો એક લિમિટ કરી દેવામાં આવી, સમજવા માટે એક લિમિટ કરવામાં આવી 12,000ની. બાકી તો બેશુમાર છે, અનંત છે ને, શબ્દોથી પરે છે. એ 12,000 બ્રહ્મસૃષ્ટિઓ માટે ઠીક છે. એ વિષય બ્રહ્મસૃષ્ટિ એટલે આત્માઓની વાત. તો આ સંસારની અંદર કબીર સાહેબે, ગુરુ નાનક સાહેબે, આપણા સંતો મહંતોએ 3 પ્રકારની સૃષ્ટિની વાત કરી, હે ને? જેને આપણે જીવ, હંસ અને પરમહંસ કહીએ છીએ ને. જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. હવે જીવ સૃષ્ટિ એટલે શું? તો કે આ સૃષ્ટિ નારાયણ ભગવાન બનાવે છે, જેને મહાવિષ્ણુ કહે છે, જેને આદિનારાયણ કહે છે, જેને આપણે શેષાય નારાયણ કહીએ છીએ, જેને આપણે સત્યનારાયણ કહીએ છીએ. એ નારાયણમાંથી બ્રહ્મા વિષ્ણુ શિવજી બને છે પછી, અને એ બ્રહ્મા વિષ્ણુ શિવજી પછી આખો સંસાર બનાવે છે. તો જે નારાયણમાંથી જેટલા બી અંશ છૂટા પડ્યા, નારાયણ ભગવાનમાંથી જેટલા અંશ છૂટા પડ્યા એને જીવ સૃષ્ટિ કહેવામાં આવી. એને ગીતાજીમાં ભગવાન બહુ સરસ રીતે કહે છે કે અર્જુન, મમેવ અંશે, મમેવ એટલે મારા જ અંશ, જીવ લોકે, કે બધાની અંદર જે જીવ છે ને એ મારો અંશ છે. સનાતના સર્વત્ર જગ્યા પર, ચાહે કીડીથી લઈને હાથી લગી અંશ કોનો છે આપણી અંદર? જીવ કોનો છે? તો નારાયણ ભગવાનનો. જેને આપણે વિષ્ણુ ભગવાનના અવતારો કહીએ છીએ ને, શેષશાહી નારાયણ, મેં કહ્યું સત્યનારાયણ, એ બધા એ નારાયણનો અંશ જીવ આપણી અંદર છે. એ આ શરીરની અંદર છે, ત્યાં લગી આ શરીર ચાલે છે, નીકળી જાય એટલે શરીર ને પછી આપણે અગ્નિદાન કરી દઈએ.
તો એ નારાયણ ભગવાનનો અંશ. તો પ્રશ્ન એ થાય, તો નારાયણ ભગવાનનો અંશ આપણી અંદર છે, તો એમના જેટલી તાકાત બળ કેમ નહીં આપણી અંદર? જો વિષ્ણુ ભગવાન જ અંશ હોય તો એટલી તાકાત હોય કે ના હોય? વિષ્ણુ ભગવાન જેટલું બલ, નારાયણ જેટલું બલ હોય કે ના હોય? કેમ નહીં આપણી અંદર? અગર આપણા શાસ્ત્રોમાં એટલે કહેવામાં આવ્યું ને, અગર નારીને નારાયણી કહેવામાં આવી અને જીવને શિવ કહેવામાં આવ્યો, અને જીવને અગર એસી કરણી કરે તો નારાયણ થઈ શકે. આજ બી અસંખ્યો જન્મ્યા પછી અનસંખ્યો સાધુ મહંતો ઋષિમુનિઓ થઈ ગયા ને, એમને નારાયણની જેમ દુનિયા પૂજે છે. અગર કરણી કરે તો નારાયણ બની શકે, હા ને? કરણી ના કરે તો જેને જેને એવી કરણી કરી એને સંસાર આજ બી પૂજે છે. તો કરણી કરવાથી નારાયણ બની જવાય, હા ને? તો એ કર્મનો ગીતાજીને ત્રીજું છે. તો આ થઈ જીવ સૃષ્ટિની. જો જીવને પોતાની સમજ પડી જાય કે યાર હું તો નારાયણનો અંશ છું, નારાયણ ભગવાનની શક્તિ મારી અંદર ચાલે છે, સંસારના સર્વત્રની અંદર, બધાની અંદર, હિન્દુ મુસલમાન ખ્રિસ્તી પારસી જૈન બધાની અંદર એ નારાયણનો અંશ છે. એ તો આપણે મનુષ્યની અંદર આ ધર્મ ને વાડા ને બધા વેચવામાં, કીડીના કૂતરા અને કાગડા ને એવું કહે છે તું કયા ધર્મનો, કયા ભગવાનનો માનો છો? એ કોઈ દાડે એવું કહે છે તું કયા મંદિરે જઉં છું, તું કોની કંઠી બોધું જોઈએ? એ લોકો કોઈ માને છે એવું કંઈ? છતાં એમની અંદર અંશ છે. આપણે બધા વેચાઈ ગયા. એ એક અજ્ઞાનતા ને જેને જે સમજમાં એ પકડીને પછી ચાલ્યા. તો એ નારાયણ ભગવાનનો અંશ આપણી અંદર થયો. તો એને જીવ સૃષ્ટિ કહે. ઈશ્વરી સૃષ્ટિ કોને કહે? તો એ જ્ઞાનની, એ અક્ષરની સૃષ્ટિ છે. અક્ષર બ્રહ્મમાંથી આદિનારાયણ બને છે, આદિનારાયણમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ બને છે. આ સંસારને બનાવનાર અક્ષર બ્રહ્મ છે. બાકી આદિનારાયણ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, 33 કરોડ દેવો અને આપણે બધાય બનાવનાર અક્ષર, જેને સ્વામિનારાયણ ધર્મમાં અક્ષર પુરુષોત્તમ કહ્યું છે ને, જેને અક્ષરથી બહાર કહ્યું છે. અક્ષર કહ્યું છે પણ એ અક્ષરથી બહાર છે, આ સંસારથી બહાર છે. તો આ દુનિયાને બનાવનાર અક્ષર બ્રહ્મ. અને હર સંસારમાં એની 5 શક્તિઓ તો આવે છે. આ પ્રકાર વિશેષ શક્તિઓ આવી ગઈ. 5 શક્તિઓમાં કોણ કોણ છે? અક્ષરની શક્તિઓમાં જે આ સંસારથી પારનું જ્ઞાન આપે. જેમ નારાયણનો અંશ, આપણી અંદર નારાયણનો અંશ, તો આ નારાયણ ભગવાનના જેટલા માનવાવાળા હોય, જેટલા પૂજવાવાળા હોય, યા નારાયણની પ્રાપ્તિ કરવાવાળા હોય, એ નારાયણ ભગવાન જેટલું જાણતા હોય એટલું જ જાણે. એથી પરે અક્ષર છે. તો અક્ષરની જે આત્માઓ છે, અક્ષરની આત્માઓ છે, એને ઈશ્વરી સૃષ્ટિ કહે, જેના હંસ કયા ને આ સંસારની અંદર. તો એ આ સંસારથી પરેનું જાણે કે હર સંસાર, જેમ કે કેવી રીતના કે આ સંસાર છે ને બન્યો તો કોણે બનાવ્યો? એ ઈશ્વરી સૃષ્ટિ જાણે. કેવી રીતના બનાવ્યો? એ ઈશ્વરી સૃષ્ટિ જાણે. કેમ બન્યો? એ ઈશ્વરી સૃષ્ટિ જાણે. પછી આ સંસારમાં કહ્યું છે ને ભાઈ, નામ એ બધાનો નાશ, આ સંસાર બને છે અને નાશ થાય છે. જૂઠો સંસાર છે, ખોટો સંસાર છે. કેમ જૂઠો છે, કેમ ખોટો છે? કેમ આપણે બધા જૂઠમાં ખોટામાં આટલું બધું લાગ્યા છે ને ભેગું કરવા માટે? એ ક્યાં ઈશ્વરી સૃષ્ટિ જોડે છે? એ અક્ષરની 5 વાસનાઓ જાણે કે ભાઈ કોણે બનાવ્યો. જેમ વેદો, શાસ્ત્રો, પુરાણોની અંદર લખ્યું છે કે ઈંડું 1000 વર્ષ તરતું રહ્યું, ફાટ્યું, એમાંથી નારાયણ પેદા થયા, ને એમાંથી 3 ગુણ પેદા થયા અને આ સંસાર બની ગયો. પછી પૂછો કે એ ઈંડું કોણે મૂક્યું હતું? ત્યાં પછી નારાયણની સૃષ્ટિ જોડે જવાબ નહીં. એ ઈંડું ક્યાંથી આવ્યું? કારણ કે એ ઈંડાની તો ત્યારે વાત હતી ને કે ભાઈ ન તો સૂરજ, નતા 9 લાખ તારા, નતા ચંદ્રમા, નતા જલ, નતું છે ને વાયુ, નથી પૃથ્વી, હે ને? તો જ્યારે જલ જ નહોતું તો ઈંડું શેમાં તરતું હતું? એ ઈંડું કોણે મૂક્યું હતું? એનો જવાબ આ સંસારમાં નથી કોઈની જોડે. એ ઈશ્વરી સૃષ્ટિ, જેને અક્ષરની 5 વાસનાઓ, જેનો સુખદેવ, કબીર સાહેબ, શંકર ભગવાન, હે ને? પછી વિષ્ણુ ભગવાન, અને 5મું કોણ છે? શંકાદિકો, જેની અંદર 5ની શક્તિઓ લીલા કરીને એ લોકો જાણે છે કે આ દુનિયા કેવી રીતના બની અને નાશ થાય. મેં પહેલી વાર આ ધર્મમાં કેવી રીતના જોડાયો ખબર તમારી? જેમ મેં એક વખત જતો હતો બસની અંદર
મારી આગળ તમારા જેવા બે ધાર્મિક ભાઈઓ બેઠા હતા અને એ ભાગવતને લઈને વાત કરતા હતા. કોઈ જગ્યાએ સત્સંગમાંથી આવતા હતા તો ભાગવતમાંથી એ લઈને વાત કરતા હતા. હું એમની જોડે બેઠો હતો બસની અંદર. તો એ કહે છે ને આ સંસારની અંદર છે ને 4 પ્રકારના પ્રલય. નિત્ય પ્રલય શ્રીમદ ભાગવતની અંદર આ વાત લખેલી છે. નિત્ય પછી મેં આ બધી વાતો ભાગવતમાં પછી ખોલીને જોઈએ એમ. નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય. 4 પ્રકારના પ્રલય શ્રીમદ ભાગવતની અંદર આપણા ભાગવત પુરાણ, જેમાં વિષ્ણુ ભગવાનના 24 અવતારોની લીલાનું વર્ણન લખ્યું છે. 18 પુરાણોમાંથી સૌથી મોટું મહાન પુરાણ ભાગવત પુરાણ કહ્યું. 17 પુરાણ પછી છેલ્લું પુરાણ લખ્યું હતું. તો આ 4 પ્રકારના પ્રલય, એમાં 4થા પ્રકારનો જે મહાપ્રલય થાય ને ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, શિવજી, 5 તત્વ, 3 ગુણ, 33 કરોડ દેવો, મહારાજો, ગુરુઓ, ભગવાનો આ બધાય નાશ થઈ જાય, લય થઈ જાય. અચ્છા, 2 જણ વાતો કરે. હું જોતો તો ક્યારે હું જે ભગવાન ન માનું એ મરી જાય, મારી કુળદેવી ના રે, મારા શંકર ભગવાન ના રે, મારા વિષ્ણુ ભગવાન ના રે. તે વખતે મને પ્રશ્ન થયેલો, અચ્છા જાય બધા કાંઈ ના રહે, મહાપ્રલયમાં બધું મટી જાય, બધું લઈ થઈ જાય. કોઈને અગર ભાગવત અમારા પ્રવીણભાઈ લાઈવ કરે છે, કોઈને જોવું હોય ને તમારા ઘરમાં આજે ગામમાંથી ભાગવત લાવો ને તો હું એ શ્લોક ખોલીને બતાવું. 4 પ્રકારના પ્રલય અને આ લય થાય ને એ વાત બતાવું. શ્રીમદ ભાગવતની અંદર આ વાત લખી છે. તો જ્યારે આ સંસાર લય થાય ને તો અચ્છા જાય કેમ? મને પહેલો પ્રશ્ન થયેલો, કાંઈ ના રહે તો ક્યાં જાય? શંકર ભગવાન નહીં રહેતા તો ક્યાં જાય? વિષ્ણુ ભગવાન ના રહે, દેવીઓ ના રહે, ગુરુઓ ના રહે. આ સંસાર આટલો સુંદર બન્યો છે, આ ગામ નહીં રહેવાનું, આ નહીં રહેવાનું, ક્યાં જાય? અને જાય તો ફરી પાછું આને કોણ બનાવતો છે? કેવી રીતના બનતો છે? ફરી શંકર ભગવાનને કોણ બનાવતો છે? ફરી વિષ્ણુ ભગવાનને કોણ બનાવતો છે? ફરી આ દેવીઓના, આ સંસારના, આપણા આ ધોરા કુવાને ફરી કોણ બનાવતો છે? કોણ બનાવતું હશે આને? એવી તો કઈ શક્તિ છે કે આ બધું બને શકે? તો આ વસ્તુ મારા જાણતા હતા. પેલા ભાઈ કે મને ભાગવતમાં લખ્યું હતું અને ત્યારે આ કોણ બનાવે છે, ક્યાં જાય છે ને ફરી કેવી રીતે બને છે ને એ ઈશ્વરી સૃષ્ટિને ખબર છે, પારના જ્ઞાનને ખબર છે. તે ઈશ્વરી સૃષ્ટિની વાત છે. અને એથી પરે ત્રીજી બ્રહ્મ સૃષ્ટિ, જેનો સુંદર સાથ કહીએ છીએ, જેના આત્મા કહે છે, પરમાત્માનો અંશ કહે છે, એ પરમધામમાં રહે છે. અને એની જોડે સૌથી મહાનમાં મહાન જ્ઞાન કો એ જ્ઞાન છે પ્રેમનું જ્ઞાન. આ સંસારમાં કોઈ નહીં જાય. આ સંસારમાં બધા જોડે આપણે વ્યવહાર, તહેવાર અને લેવડ દેવડ છે. પ્રેમ નથી કોઈની જોડે. એ તો પ્રેમ હોય તો હાથી આવે. પ્રેમ ક્યારેય સાથ ના છોડે. પ્રેમનું જ્ઞાન, પ્રેમનો અંશ, પ્રેમનો માર્ગ, પ્રેમનું સ્વરૂપ છે આત્મા. અને એ પ્રેમની વાતો એ પરમધામની પ્રેમ, કારણ કે એ ધામ જ પ્રેમનું છે, એ પરમાત્મા જ પ્રેમનું છે, એ આત્માઓ જ પ્રેમના સ્વરૂપ છે. એમની જોડે લેવડ દેવડ કઈ બી લીલા થાય છે પ્રેમથી શરૂ થાય છે ને પ્રેમથી ખતમ થાય છે. એ પ્રેમની વાત છે. તો એ પ્રેમની વાત છે. બાકી આ સંસારમાં તો કર્મો છે, લેવડ દેવડ છે, હિસાબ કિતાબ છે, મારું તારું છે. આ બધું આની અંદર છે. તો એ આત્મા જોડે પ્રેમની વાતો છે. તો એ સૌથી મોટી વાત છે, એ પ્રેમની વાત છે. કારણ કે આપણે આ સંસારમાં આવ્યા પછી મેં ના કહ્યું કે આ દુનિયા બનીને એ બનવા વાળાને જાણીએ છીએ. અચ્છા, બનાવી કોને? એના કોઈ દિવસ જાય ને કાણે બનાવી દુનિયા? તમે વિષ્ણુ પુરાણ પઢો, બ્રહ્મ પુરાણ પઢો, યા શિવ પુરાણ પઢો, યા શ્રીમદ ભાગવત પઢો, હા ને, યા કબીરજીની વાણી પઢો. તો આ વેદોની અંદર અગર કોઈ જગ્યા પર લખ્યું છે કે આપણે આ સંસારની અંદર આપણે એક આપણી કુળદેવીને જાણીએ છીએ, એક શંકર ભગવાનને જાણીએ છીએ, યા એક વિષ્ણુ ભગવાનને જાણીએ છીએ, એક બ્રહ્માજીને જાણીએ છીએ, યા 4 વેદને જાણીએ છીએ. આપણે જેટલું જાણીએ છીએ, શું આપણે એક સૂર્યને જાણીએ છીએ, એક ધરતીને જાણીએ છીએ, એક ચંદ્રને જાણીએ છીએ, શું એટલું જ છે? આટલું જ છે.
તમે શાસ્ત્રો પડો ને તો ખુદ શંકર ભગવાન, ખુદ વિષ્ણુ ભગવાન પોતાના મુખેથી કહી રહ્યા છે. કોક કહેતો આપણે ના માનીએ, પણ આપણને આપણા ભગવાન પર તો વિશ્વાસ છે ને. શંકર ભગવાન પર તો હું શંકર ભગવાનની જ વાત કરવાનો છું આજે. શંકર ભગવાન પોતાની પત્ની માં પાર્વતીજીને કહી રહ્યા છે, વિષ્ણુ ભગવાન લક્ષ્મી દેવીને કહી રહ્યા છે કે દેવી, મારા જેવા કરોડો વિષ્ણુ બનાવવા વાળો પડેલો છે. તું તો ખાલી મને ધની માનું છું, એક ના માનું છું. આપણે તો એક વિષ્ણુ ભગવાનનો ઓળખીએ છીએ. કરોડો વિષ્ણુ ભગવાન, એક વિષ્ણુ ભગવાન આખા સંસારનું ભરણ પોષણ કરે છે, કીડીથી લઈને કુંજર લગીનું. ખબર છે કરોડો વિષ્ણુ ભગવાન બનાવવાનો કેવો છે? કરોડો શિવજીને પેદા કરે છે અને કરોડો બ્રહ્માજીને પેદા કરે છે. છતાંય શાસ્ત્રો, આપણા શાસ્ત્રો કે એક બ્રહ્માજી, એક વિષ્ણુ ભગવાન, એક શંકર ભગવાન. હવે કરોડો શિવજી પેદા કરતા હોય તો તમારા મારા જીવન કેટલાને પેદા કરે? અને પાછું આનંદની વાત, ખુશીની વાત શું કેવી છે ખબર છે? આનંદની વાત કઈ છે કે જે શક્તિ શંકર ભગવાનને પેદા કરે છે, વિષ્ણુ ભગવાનને પેદા કરે છે, જે શક્તિ બ્રહ્માજીને પેદા કરે છે, એ શક્તિ તમને મને પેદા કરે છે. આપણને બધાને પેદા કરવાની શક્તિ તો એક જ છે આપણા બધાને. એટલે તો સાંઈ બાબા કહે છે ને, સબકા માલિક તમારો ને મારો, શંકર ભગવાનનો, વિષ્ણુ ભગવાનનો, આપણી કુળદેવીનો, આપણા ગુરુજીનો, બધાનો માલિક એક. માલિક આપણા બધાનો માલિક એક. અચ્છા, એક કોણ? એક માલિક કોણે? કે જેને આખા સંસારને બનાવ્યો. હે ને? આપણે તો એક ન જાણીએ છીએ. સુંદર વિચારવા આવે છે. તમે શંકર ભગવાનને જઈને પૂછી જુઓ, યા વિષ્ણુ ભગવાન મળો તો પૂછવાનું. ભાઈ દર્શન કરો ને કોઈક વાર મળો તો પૂછજો. એમને એટલી તો ખબર છે કે મારા જેવા અસંખ્યો શિવ છે, મારા જેવા અસંખ્યો વિષ્ણુ ભગવાન છે, મારા જેવા અસંખ્યો બ્રહ્મા છે. અચ્છા, તમારા જેવા બીજા બ્રહ્મા છે એને તમે જાણા, જોયા? તો કે ના ના, હું તો બનાવવાનો તો દૂરની વાત છે. જેને હજારો લાખો વિષ્ણુ ભગવાન બનાવ્યા છે એને તો નહીં જાણતા, પણ ભાઈ એમના જેવા હજારો બન્યા છે, એમના જેવાને બીજાને જાણો છો? તો કે ના, હું તો એને નહીં જાણતો. મને એટલી તો ખબર છે કે મારા જેવા લાખો પેદા કરે છે, પણ મારા બીજા શંકર ક્યાં છે? બીજા બ્રહ્મા ક્યાં છે? બીજા શિવ ક્યાં છે? મને નહીં ખબર. એટલે અને પછી એ કહે છે કે ભાઈ અમે જે આ સંસાર, અમને તો કામ આપ્યું છે, અને અમે જેને પેદા કર્યા છે એમને કામ આપ્યું. અમને વિષ્ણુ ભગવાનના પાલન પોષણ કરવાનું, બ્રહ્માજીના સંસાર તમને મને બનાવવાનું કામ આપ્યું, અને શંકર ભગવાનનું શું કામ આપ્યું? તમારા મારા બધાને દીકરોને માર નાખવાના, આપણા વેવાઈને જમાઈને દીકરીને બધાને કોણ માર નાખે? શંકર ભગવાન કામ આપ્યું ને, સંહાર કરવાનું. વસ્તી વધી જાય એટલે વિષ્ણુ ભગવાન ટેન્શન થઈ ગયું છે એમનું આ બધું પાલન પોષણ. એટલે શંકર ભગવાન ચિંતા ના કરે, કોરોના મોકલું છું. શંકર ભગવાન કે ધરતીકંપ કરી દઉં છું, તાર ટેન્શન નહીં લેવાનું. જેવો ભાર વધી જાય શંકર ભગવાન કે હું ઓછો કરી દઈશ. એ શંકર ભગવાન હે ને, જેને દેવાધિદેવ મહાદેવ કહેવાય. આપણે એ શંકર ભગવાનથી વાત કરીએ. મેં શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, બ્રહ્માજીથી આપણે એક એક વાત કરીએ ને. અને જેને જ્યાં ના ખબર પડે, જ્યાં પ્રશ્ન થાય, જ્યાં ના સમજ પડે, યા મારી વાત કોઈ ગલત હોય કે ભાઈ આ કોઈ શાસ્ત્રમાં ઓર લખ્યું હોય મેં કંઈ ઓર બોલતો હોય, તો આપણે જરૂર બેસીને પછી એની પર વાત કરીશું. છે ને? આજે મારે શું વાત કરવી હતી? ધ્યાનથી વાત એ કરવી હતી ને, મા પાર્વતીજી અને શંકર ભગવાનની વાત કરવી હતી. ભગવાન ક્યાં રહે છે? કૈલાસ પર્વત પર. અને એ શંકર ભગવાનનું જીવન કેવું? અગર આજે આ ગામમાં મહાદેવનું તો મંદિર છે ને, શંકર ભગવાનનું મંદિર છે ને, શક્તિ કેટલી! કોઈ મહાદેવના મંદિરમાં જાય, દેવાધિદેવ મહાદેવને અગર કોઈ પસંદ કરી લે ને, તો તમારા જીવનનું હરેક ઝેર પીવાની તાકાત છે એના. તમારા હરેક દુઃખ પી જાય, તમારા હરેક કષ્ટનું નિવારણ એ ભગવાન જોડે છે. ભલે મારવાનું કામ આપ્યું ને, છતાંય હરેક નિવારણ છે એની જોડે. એ ભોળાનાથ.
અચ્છા, આપણે એમની ભક્તિ કરી દઈએ અને ભોળાનાથ પસંદ થઈ જાય, આવી જાય કદાચ કાલે શંકર ભગવાન, અચ્છા બોલ બેટા હું જોઈએ છે, તો આપણે શું માગીએ? લાડી વાડી ગાડી માડી એવું જ કંઈક માગીએ ને, પાછા ડીડી વાળું આપણને સારું લાગે ને, ગાડીઓ દે દન વાડીઓ એટલે જમીન જાયદાદ ને હોનું ચાંદી એવું માગીએ ને. અને તમે એવું માનો નામ આપો, તમે ધારો આપીએ તો બોલ કેટલા હોના જોઈએ, કેટલા ઝવેરાત જોઈએ, કેટલા ડાયમંડ જોઈએ, કેટલી જમીન જોઈએ, કેટલી વાડી જોઈએ, કેટલી લાડી જોઈએ, કેવી ગાડીઓ જોઈએ છે, આપી હકે ભગવાન જેટલું જોઈએ એટલું. અગર કોઈ પસંદ કરી લે ને તો એ ભોળાનાથ તમે ધારો એનો ભોળો એટલે કહો ને ધારો આપી શકે. અચ્છા, જે ભગવાન આપણને આપી શકે એની જોડે કેટલું હશે? જે ભગવાન તમને મને જો આટલું બધું આપી શકે એની જોડે કેટલું હશે? હશે તો જ આપતા હશે ને આપણને. એ ભગવાન જોડે કેટલું હશે? આપણને માલામાલ કરી દે. તો એ ભગવાન જોડે છે એટલું બધું, તો એ ભગવાન એ વાપરે છે. શંકર ભગવાન વાપરે છે. એમને કહ્યું કે અચ્છા ટેસ્લાની આ કાર મસ્ત આવી જઈને, આ કાર મારુતિ વારે નવી કરીને આ કાર હું ગાડી બદલી નાખું, લાડી બદલી નાખું, વાડી બદલી નાખું, હીરા ડાયમંડ ઝવેરાત ડોનિયર શૂટિંગનું, રેમંડનું, આ કાપડના પ્યુમાના શૂઝના, મોચીના શૂઝના, ખબર નહીં ખબર કેટલા કેટલા હજારના, 15,000 બૂટ આવે, 5,000 મોજા આવે ને. અચ્છા, મોબાઈલ મસ્ત એપલ વારે કરે છે, iPhone 16, લેપટોપ તો હવે તો 11 વિન્ડોનું આવી ગયું. કોઈ દાડે વાપર્યું ભગવાને? આપણે જેમાં ખુશ કરીએ છીએ, જે આપણને આપી શકે છે છતાં એ નહીં વાપરતા. કેમ? પ્રશ્ન તો આ થાય ને, કેમ ભગવાન નહીં વાપરતા? અત્યારે બચારા નંદી પર જ આવે ને ભગવાન તો એમને એમનું વાહન બદલ્યું ને, આપણે 2-3 બાઇક બદલી નાખીએ છીએ ને 1-2 ગાડીઓ બદલી નાખીએ છીએ, પણ ભગવાને સતયુગથી એમનું સાધન બદલ્યું, એમને નહીં મળતું? મળે છે. કેમ નહીં બદલતા? કેમ નહીં વાપરતા? કેમ નહીં ભોગતા? આપણે જે ભોગવીએ છીએ, આપણે જે આરામ કરીએ છીએ, આપણે તો બ્રાન્ડેડમાં સુખ કરીએ છીએ. અચ્છા, આ દુકાનમાં આમાં ખરીદી લીધું, અચ્છા આઈફોન આવી ગયો, સુખ. અરે આઈફોનમાં સુખ છે? સુખ હોત તો ભગવાનનો, માતાજીને ભગવાનનો વાપરતા હોત. આપણે જેમાં સુખ માની છે, અચ્છા આટલી તમાકુ પકવાઈ ગઈ ને, આટલી બાજરી પાકવી દે ને, આટલે નોકરી મળી દે, આટલા ધન આવી ગયા, આટલી રૂપિયા આવી ગયા, છે એમાં સુખ છે? આપણે જે માનીએ છીએ, જો એમાં હોત તો આપણા ભગવાન, આપણા માતાજી એ વાપરતા હોત, આયા હોત ખેતી કરવા માટે, હા ને. આપણે જે માનીએ છીએ, શંકર ભગવાન ભોગવતા હોત, આપણને આ બજેટ છતાંય કેમ નહીં ભોગવતા? કારણ કો તો આપણામાં બુદ્ધિમાં ગડબડ છે, કે તો ભગવાનની બુદ્ધિમાં ગડબડ છે. જો ભગવાનને કશું નહીં આવડતું, ફોન સારો વાપરો ને ભગવાન, કે આટલા સારા સારા કપડાં છે, કા ઉગાડા પુગાડી એકમ પેલું ચોબડું વેટીને બરફની અંદર પહાડોમાં ગળામાં મારાને હાપ રાખીને બેહી રહ્યો છે. ડોડિયર શૂટિંગનું કાપડ નહીં, સારા સૂટ નહીં, જેકેટો નહીં, કેમ નહીં પહેરતા? આપણે તો સહેજ અચ્છા આ લગ્નમાં હાડી, આમાં કાપડના લગ્નમાં આપણે તો એમ કહું ને કે કોઈ કપડું કયા સોના દાગીના ભગવાન ના પહેરીએ, કે એમની જો કેટલા હીરા ડાયમંડ છે, છતાંય કેવી માળાઓ પહેરીને ભગવાન પર છે. અને છતાંય આપણે ભિખારી બનીને ત્યાં માગવા જઈએ છીએ, આપણને આપાય છે, અને એ જેમ છે ને, જેમ છે એમાં આપણાથી તો વધારે ખુશ છે. શંકર ભગવાન લાગે છે આપણાથી વધારે ખુશ છે? કાંઈ નથી, શરીર પર એક થોડુંક ચામડું છે, કમર ઢંકાય એટલું, પગમાં બૂટ નહીં, લાકડાની ખડક કદાચ પહેરીએ છે, હાથમાં ત્રિશૂળ ને ડમરું છે, ખુશ છે, મસ્ત છે, અલગ ધની બમ બમ બોલે, અલગ ધનીની મસ્તીમાં. આપણે જે માનીએ છીએ આપી શકે છે, ભોગવતા નહીં. એટલે લઈ લે ભાઈ, કચરો જા, બધું લઈ જા. અને એ શું કરે છે? પોતાની ભક્તિમાં મસ્ત આંખો બંધ કરીને. આજ બી શંકર ભગવાનનો ફોટો જોવો ને તો 2 નેત્રો બંધ, આમ સમાધિ લગાવીને બેઠા છે. કોની સમાધિ લગાવે છે? 14 લોકના માલિક
કોનું ધ્યાન ધરે છે? કેમ આંખો બંધ કરીને બેઠા છે? બરફની અંદર, હિમાલયની અંદર. આપણે તો બહુ દીકરા કરીએ ને, પોતાના 2 દીકરા છોડીને, ગણેશને કાર્તિકે, આપણે બહુ પત્નીનો પરિવાર કરીએ છીએ, પોતાના પરિવારને છોડીને આપણા ભગવાન ભોળાનાથ. અચ્છા, અહીંયા ભગવાનના મંદિરમાં તો બધા જતા છે. અચ્છા, કોઈ એ પૂછ્યું, કોઈ દર ભગવાન મળે ને, શંકર ભગવાન મળી જાય, યા કોઈ બી ભગવાન, યા કોઈ દેવ મળી જાય ને, કદાચ બહુ ભક્તિ સાચી હોય તો કોઈ ભગવાન મળી બી જાય. કોઈ દર શંકર ભગવાનના ભગતને એ પૂછ્યું કે ભગવાન તમને સૌથી વધારે પ્રિય શું છે, તમને શું ગમે? આપણે તો ભગવાનના નામથી ભંગ પીવી દે ને. આવવાની શિવરાત્રી હવે, કારણ આપણે એટલા બધા ધર્મને અભ્રષ્ટ કરી નાખ્યો ને. મને એક શિવ પુરાણ લો, લિંગ પુરાણ લો, માહેશ્વર તંત્ર લો, કોઈ બીમાં પૂછો, ક્યાંય શાસ્ત્રમાં ક્યાંય કોઈ ઉલ્લેખ નહીં કે આપણા કોઈ બી ભગવાન, કોઈ બી માતાજી, કોઈ બી દેવ દારૂ પીવો, મોજ ખાઈ, યા ભોંગ પીવા, યા જુગાર રમવા, ક્યાંય કોઈ ઉલ્લેખ નહીં. એક ગીતા ભાગવત રામાયણમાં કોઈ એક શ્લોક મને બતાવો. આપણે બધું ભગવાનના નામથી ભોંગ તકે શંકર ભગવાનનો પ્રસાદ. ભાઈ, નશોવાળી ચીજ છે. ગોજો આ શંકર ભગવાનનો ભગત વિયો, ભાઈ શંકર ભગવાને ક્યારે ગોજો પીધો? કોઈ એક શાસ્ત્રમાં તો બતાવે. ક્યાંય કોઈ નશો કરે એના જેવો યોગી કોઈ નહીં. એટલી મોટી 5,000 વર્ષની સમાધિ લગાવે. કોણ એવું હોય કે પોતાના ભગવાનના નશેડી ગોંજેડી બતાવે? આપણે એકથી થોડા વર્ષ પહેલાં, બહુ ટાઈમ નહીં થયો, આપણે થોડા વર્ષ પહેલાં, થોડો સમય થઈ ગયો, આ આપણે જે બોલિવૂડનો હોલિવૂડ નહીં હતા, એમાં પેલો શાહરૂખ ખાનનો છોકરો પકડાયેલો, ખબર છે? પેલા ડ્રગ્સનો ગોંજેડી. તો બધા સોશિયલ મીડિયા પર કારા ગોંજેડી નશેડી. બોલિવૂડ તો એ જ છે, નશોનો ગોંજો કરવાનો. શું આપણા ભગવાનો ગોંજોડી નશેડી છે? શું થયું? આપણે કરવું છે. આપણે દારૂ પીવો છે તો કોના નામથી પીવાનો? ભગવાન માતાજી પીવો છે. આપણે ભોંગ પીવી છે, ગોજો પીવો છે, એટલે ભગવાનને માતાજી ન કરતા કરી દીધા ને. આપણે જુગાર રમતા કે ભગવાન જુગાર રમતા હતા. શ્રાવણ આવે એટલે ભાઈ ભગવાન જુગતું દડાની રમત રમતા, જુગાર નતા રમ્યા. કોઈ દેવ નથી. બતાવો કઈ માતા બીડી પીવે? પણ ભૂવો તો બબે સહી દેખ્યા છે એમ માતાજીના નામથી. કઈ માતા દારૂ પીવે? કઈ માં મોસ ખાય? બતાવો. કોઈ એક દેવી ખાતી હોય તો બતાવો. કોઈ શાસ્ત્રમાં મંધળક કોઈ કહેતા હોય તો ખબર નહીં. કોઈ ગીતા ભાગવત રામાયણમાં કોઈએ તો ખાધ્યું છે કોઈ માતાજીએ. પાંડવો ના પી શકો, રામ ભગવાન ના પી શકો, સતયુગમાં કોઈ ના પાડે ભગવાન કેટલું ખાવું છે લઈ જાઓ. કોઈ તો આપી શકે. શું શંકર ભગવાન શું છે કે હિમાલયની અંદર કે વિજયા નામની જડીબુટ્ટી થાય છે, અને એ જડીબુટ્ટી માતાજી માં પાર્વતાજી લસોટે છે. ભગવાન જ્યારે બી ઉઠે ને તો એ સમાધિ, એ જડીબુટ્ટી આરોગી અને સમાધિ વસ્તુ જાય કે એનાથી ના ભૂખ, તરસ, થાક, ઊંઘ લાગે અને મન એકાગ્ર થઈ અને વર્ષોના વર્ષો લગી સમાધિસ્થ થઈ જાય. પણ એમના નામથી આપણે પીવું છે ને, એમના નામથી આપણે ખોટા કાર્યો કરવા છે, એટલે આપણે બધા કરવા લાગ્યા ભગવાનના નામથી. કોણ પોતાના ભગવાન માતાજીના આવા ખોટા આરોપો લગાવે? તો એ શંકર ભગવાનની વાત કરતા હતા ને કે શંકર ભગવાન આજ બી સમાધિષ્ઠ છે. એમને શું ગમે? પોતાના દીકરા ગમે. આપણને તો ગમે ને, પત્ની ગમે, ભોંગ ગમે. એક વખત છે ને આપણા ગુજરાતમાં જ જુનાગઢ છે, અને એ જુનાગઢમાં નરસિંહ મહેતા નામ બધાએ સાંભળ્યું હશે. એના પદ વૈષ્ણવજન તો કહેવાય. નરસિંહ મહેતા કોના ભગત હતા? બધા એમ કે કૃષ્ણના ભગત હતા ને. કૃષ્ણના ભગત તો પછી થયા એ શંકર ભગવાનના લીધે. પહેલા ભક્તિ ભોળાનાથની, કારણ કે ભોળાનાથ સૌથી પહેલા પસંદ થાય. પહેલા ભક્તિ ભોળાનાથની કરી તો શંકર ભગવાન પસંદ થયા. આ વાત મૂવી મને બધા છે. તો નરસિંહ મહેતાએ ભગવાનને પૂછ્યું, ભગવાન પસંદ થયા ભોળાનાથ શંકર ભગવાન, એટલે કે બોલ બેટા શું જોઈએ છે? નરસિંહ તારી ભક્તિથી હું પસંદ થયો છું. તો નરસિંહ મહેતાએ કેવું માગ્યું ખબર છે?
ભગવાન તમારી વાલામ વાલી જે વસ્તુ હોય, વાલામ વાલી જે ચીજ હોય ને એના દર્શન કરાવી દો. શંકર ભગવાનના તમને શું ગમે ભગવાન? આપણે ક્યારેય કોઈ દેવી ન પૂછ્યું કે માં તને હું ગમે? તને ગમે એ જ હું કરીશ. કે મારા ભગવાન તને હું ગમે, કે મારા ગુરુજી તમને શું ગમે છે? આપણે તો જે માતાને ગમતું હોય એ નથી. જો આજ માતા જે આપણે ગોખલામાં જે માતા કુળદેવીની પૂજા કરીએ ને, જો માં કાલે બોલતી થઈને એમ કે બેટા બીડી ના પી, માને વારીને મેલ લે એક જા. ના ગમે આપણને કહે બેટા મોસ ના કહે, બેટા દારૂ ના પી. જો મંદિરમાંથી માતા આવીને ફોટામાં બોલે તો મોનીએ આપણે માનું? એ તો ભૂવધું નથી મોનીએ. અને પછી કેન્સર થાય, ટીબી થાય ને પછી અમારે જેવા ડૉક્ટર કો કેમ કે ભાઈ જીવવું હોય તો ના પીતો. માનું તો ના મોનીએ, પણ પછી મોત દેખાયું એટલે સારું હવે તો છોડવું પડે ને. તો ભાઈ પ્રેમથી હું કામ એ બધા એમ લાગો છો? પ્રેમથી છોડી દો, કાંઈ સિજારી નહીં. તો એ ભગવાન નરસિંહ મહેતા પૂછે કે તમારી વાલામ વાલી ચીજની દર્શન કરો. આપણે તો શું કરાવીએ? આપણને તો એવું હશે ને કે શંકર ભગવાન એમના 2 દીકરા વાલા છે, ગણપતિ કાર્તિકેયના દર્શન કરાવું, મને પાર્વતીજી બહુ વાલી છે એના દર્શન કરાવું? ખરા કોઈ તો શંકર ભગવાનનો ભગત કે મારા ભોળાનાથનો હું ગમે, ભોંગ પીવડાવું નરસિંહ એવું કહ્યું? શું ગમે? તો ભગવાન લઈ ગયા નરસિંહને, ખાલ મારી વાલામ વાલી ચીજ તને બતાવ કે મને શું ગમે. હું જ્યારે બી હોય ને ત્યારે આમ સમાધિસ્થ બેસી જાઉં છું, જ્યારે હું ધ્યાન ધરું છું. તો શેના દર્શન કરે? કે ભગવાન શ્રી કૃષ્ણજી અને ગોપીઓ એમની જે રાસલીલા ચાલતી હતી ને એ રાસના દર્શન કરાયા. કે નરસિંહ ભગવાન દર્શન કરાવતા કરાવતા કે છે કે નરસિંહ હું શંકર ભગવાન છું ને એની પર મને અફસોસ છે, હું ભોળાનાથ કેમ છું, કાશ મેં એક ગોપી હોત ને તો આ પરમાત્મા શ્રી કૃષ્ણની જોડે હું રાસ પ્રેમ લીલામાં સામેલ હોત. ખાસ પણ આ સાપ, આ સિનગાર, આ બધું લઈને હું અંદર રાસમાં સામેલ નહીં થઈ શકતો. જુઓ છે બે દેરું બાબા, શંકર ભગવાન પેલા નરસિંહ મહેતાના હાથમાં શું છે? મશાલ છે. મશાલમાં દિવેલ પૂરેલું છે. અત્યારે તો એવું નહીં રહ્યો, મેં તમારા વડીલો જોડેથી સાંભળતા જોયેલું છે ને, મશાલમાં દિવેલ પૂરેલું છે. લાકડું હોય ને એની અંદર મશાલ હોય, તો દિવેલ બળતા બળતા મશાલ તો આખી બળી ગઈ. નરસિંહ મહેતા શંકર ભગવાન જે રાસ જુએ છે ને એ રાસના સુખમાં, એ પ્રેમમાં, એટલા આનંદમાં, એટલા એ પરમાત્માની પ્રેમમય લીલામાં એટલા તરબોળ થઈ ગયા, એટલા તરબોળ થઈ ગયા, એટલા તરબોળ થઈ ગયા કે પછી મશાલ ભર્યા પછી નરસિંહનું શું બરે છે? હાથ બરે છે. સાંભળ્યું છે? આ સત્ય ઘટના બનેલી છે, શાસ્ત્રોમાં લખેલી વાત છે. હાથ બળબડ બળબડ છે. નરસિંહ જોડે એને ખબર જ નહીં હાથ બળે છે. જોવામાં એટલા તલ્લીન છે તો ખેલવામાં રમવામાં કેવો પ્રેમ હશે. આપણે તો સેજ ભડકો જો જીવનમાં થયો ને આ 4 જણાનું જઈને બારી આવીએ છીએ. કોઈ તો જોવે પરમાત્માની કેવી લીલા છે, કેવો પ્રેમ છે. નરસિંહનો હાથ બળે છે, નરસિંહને ખબર નહીં. અને આપણને બીડી કે અગરબત્તી ચોપી ગલન ચા પડી તો આજે સેવા પૂજા ના કરીએ. પછી આજ બરી ગયો તું કરી લેજે આરતી કે છે, આજ નહીં જવું. કેવી પ્રેમમય લીલા છે જોવામાં. એટલે તો એ પ્રેમમય પરમાત્માની લીલા એવી છે ને કે તમારા ને મારા જીવનમાં, તમારા ને મારા બેયના જીવનમાં ગમે તેટલી કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર યા દુઃખરૂપી આગ લાગેલી હોય ને તે પરમાત્માની લીલાથી સર્વત્ર આગ શાંત થઈ જાય. એ લીલા છે જે નરસિંહ ભગવાન ભોળાનાથ સમય મળે તારા જોવા છે. ઈ ભગવાનના પ્યારી છે, એ શંકર ભગવાન છે. અને ઈ ધ્યાનથી એક વખત ભગવાન ધ્યાનમસ્ત હતા. આ વાત કોઈને શાસ્ત્રોમાં લખેલી છે કે અમે ધર્મગ્રંથ વગર કોઈ વાત જ નહીં કરતા. માં પાર્વતીજી ઓલી જડીબુટ્ટી કહે છે, નારાયણ કરતા નારદજી આવી ગયા. એટલે માતાજીને પૂછે કે માતાજી શું કરું છું? તો ભગવાન માટે કહે છે જડીબુટ્ટી તૈયાર કરજો. મારું કામ છે આ મારા પતિજન, પતિને પરમેશ્વર માની એની સેવા પૂજા કરવી એ સ્થાન છે. ત્યારે ભગવાન ધ્યાનથી, ભગવાન સમાધિ છે અને નારદ માતાજીને કહે છે કે માં
તમે જન્મો છો ને મરો છો, ધ્યાનથી આ વાત. તમારે જન્મ મરણના ચક્કરમાંથી નહીં છૂટવું, આવાગમનના ચક્કરમાં નહીં છૂટવું, ભવસાગર પાર નહીં છૂટવું. નારદ એક જન્મ યાદ કરાવે છે. માતાજી અત્યારે આ પાર્વતીજી છો ને, આના પહેલા તમે માતાજીના તો એ બધા એમને પૂર્વજન્મ જાણતા હોય કે આના પહેલા આગલા જન્મ જેમ કે છે ને ઉમા, ગૌરી, જયા, પાર્વતા, સતી, આ છે ને આ બધા જ મા પાર્વતીજીના અવતાર છે. હરેક અલગ અલગ અવતાર છે. સતી પછી બીજો અવતાર થાય, ગૌરી પછી બીજો અવતાર થાય, જયા પછી બીજો અવતાર થાય. આ બધા અવતારો છે. અને હરેકમાં પછી ભોળાનાથ જોડે લગ્ન કરે. માં અને આગલા જન્મમાં સતી તરીકે હતા, દક્ષ રાજાની દીકરી હતા, 21 બહેનો હતી. એમાં તમારા પિતાજીને તો પસંદ હતું નહીં, તો પિતાજીની ઉપરી થઈને પિતાજીને ખબર મતલબ નહોતું ગમતું, છતાંય સતીએ લગ્ન કર્યા હતા ભગવાન ભોળાનાથ શંકર ભગવાન જોડે. એમના પિતાને નહોતું ગમતું. કેમ ભોળાનાથ નહોતા ગમતા? હા, આવો જમાઈ આવો તો કારણ કે મોહન આમથી ભભૂકી લગાવીને આવો, ભૂતડો લઈને આવો, નંદી પર બેહન એવા હારાન ઘેર આવો તો જમાઈ એવું આવો તો આબરું ના જાય. બીજા બધા જમાયો તો હારા હતા, પણ આ તો ભૂતડો લઈને આવો પાછા એમ મોહન આમથી. તો એટલે શંકર ભગવાન નતા ગમતા દક્ષ રાજાને, અને છતાંય સતી વરી ચૂકી હતી ભગવાનને. કે સતીને ખબર હતી કે મારા ગયા જન્મનો પતિ છે, તો એટલે સતી વરી ચૂકી હતી. અને એ દક્ષ રાજા જ્યારે યજ્ઞ કરતા હતા ને, તો બધાના માટે આસન, પણ માં સતીને અને ભગવાનને બોલાયા નહોતા, આમંત્રણ નહોતું ને એમના માટે આસન નહીં. પણ બધા દેવો કૈલાસ પર્વત પરથી જતા હતા ને, એટલે સતી કે હું જાઉં. ભગવાન ના કહે છે કે ભાઈ આમંત્રણ નહીં તો ન જવાય. તો કે ભાઈ મારા પિતા છે. તો ભોળાનાથ ઠીક છે કે ભાઈ હું તને રોકીશ નહીં, તારે જવું હોય તો જા. ભગવાનના ના કહેવા છતાંય સતી આવે છે. સતી આવે છે તો પોતાના મહાદેવ માટે કોઈ આસન નહીં, કોઈ આગતા શકતા નહીં. અને સતી આવી એ કારણ કે પિતાજીની ઉપરી લગ્ન કર્યું હતું ને, એ દક્ષ રાજાને ગમ્યું નહીં. અને એ દક્ષ રાજા શંકર ભગવાનના વિશે અને સતીના વિશે અનાપ શનાપ બોલવા લાગ્યા. અને જ્યારે ભોળાનાથની વાત આવી, સતીને બોલતા હતા ત્યાં લગી તો સતીએ સાંભળ્યું કે મારા પિતા છે, મને પેદા કરી તેમનો હક છે મને બોલવાનો, દાટવાનો. પણ શંકર ભગવાન વિશે જ્યારે અનાપ શનાપ બોલવાનું ચાલુ કર્યું ને, એટલે સતીનાથી ના રહ્યો, મારા પતિનું અપમાન તો મેં ક્યારેય સહન ના કરું. અને ઈ પતિનું અપમાન ના સહન થયું એટલે સતી પડી યજ્ઞકુંડમાં. આ દેવી ભાગવતમાં સિરિયલમાં તમે બધાએ જોઈ ચૂક્યા છો આ પ્રસંગે એમ. અને માતાજી હવે શું થવા લાગ્યા? બરવા લાગ્યા. આપણે આઠમના દાડે હવન કરીએ તો માતાજીને શેમ જમાડીએ? બોલો બોલો. અમે તો આવી કડવી વાતો કરીએ, ભાઈ જમાડતા હોય તો જમાડજો. માતાજી અગ્નિમાં બરક જ જમા. ભોળાનાથની પત્ની, 14 લોકની માલકીન, એ બરજ. આપણે નારિયામ દેવતા લઈને માતાજીને હવન પર જમાડીએ છીએ. માતાજી તો બરજ. આજે અમે આવ્યા છે તમારા ગામમાં અરબી ભજનવાળા છે, ભજન કરતા હોય, ચાહે કોઈ બી ધર્મવાળા હોય, ભજન કરતા આવડે અમે 12 વાગે ભોગ લગાવીશું. તો ભજનવાળા કોઈ દાડે કે અરે ભાઈ 12 વાગી જાય, જલ્દી જલ્દી થાળમાં દેવતા લાવો, અમારે ભગવાનના જમાડવાના. એવું જમાડવાના માતાજી ભગવાન? આપણને તો એટલું ખબર નહીં કે ભગવાનના માતાજીના જમાડાય કેમ ના. આ બી શીખવાડવું પડે. આવું તો આપણો ધર્મ છે ને. દેવતામાં કોણ દેવતામાં પોતાના ભગવાનને જમાડે? સુંદર આસન બેહાડે ને, એની પર થાર મૂકે, બાજટ મૂકે, દીવો કરે, અગરબત્તી કરે, જલ મૂકે, અને પ્રેમથી જમાડે કે વાલા તારા માટે દૂધને સાકરનો શીરો બનાવીને મારા જમણા હાથનો કોરિયો તમે જમાડો, મારા વાલીડા તું આવી જા જમવા, તમારા ઘેર જમવાય. એટલા પ્રેમથી જમાડે. ભગવાનના માતાજીના દેવતામાં ના જમાડાય. કોઈ ભજન વાળા જમાડાય? એક અંધ પરંપરા કેવી ચાલુ થઈ. તમે જમાડતા હોય તો જમાડજો, અમે ના નહીં કહેતા ભાઈ.
માતાજી દેવતામાં બર, ભગવાન આ દેવ ના જમાડાય ભાઈ. હા, તો પછી કોઈને એવો પ્રશ્ન થાય તો પેલા ઋષિ મુનિઓ મંત્ર બોલીને જે હોમતા થાય, ભાઈ યજ્ઞ કરતા ને તો એમાંથી બે વસ્તુ લાભ થતા. એક તો મંત્ર બોલતા, ચાહે ઓમ ભૂર્ભુવ સત સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ, તો એ જે મંત્રનું ઉચ્ચારણથી છે ને વાતાવરણ, જીવન, કાનમાં પડે તો એ કાન જ્યાં જ્યાં અવાજ જાય એ બધું જ પવિત્ર થઈ જાય. અને જે યજ્ઞમાં ઘી, ગોળ, જવ, જે ગુગળ ને એવું છે ને એનાથી વાતાવરણ, હવામાં જે બેક્ટેરિયા હોય, જે જીવાણુ હોય ને, એ હવા તો આજે કોરોના જે રોગો હોય ને, હવાજન્ય રોગો, એ જેના નહીં વાયરલ ફીવર, એ રોગ ના થાય. તો બે જીવન બી સુધરે અને હવા બી સુધરે, એટલે યજ્ઞ કરતા, શુદ્ધ હવાની શુદ્ધિ માટે કરતા હતા. હાજી કોણ એવો મજે કરતા ઋષિ મુનિ યજ્ઞ ને એ ઓમતા હતા ને. તો હવે માતાજી તો બળવા લાગ્યા. શંકર ભગવાન આયા, માતાજીને બહાર કાઢ્યા, લાગતા માતાજીને બહાર કાઢ્યા. માતાજી બરે છે, ભગવાનના હાથમાં માતાજી છે ને, પણ ભગવાન બરતા નહીં. એવું તો શું છે? આખા સંસારનું ઝેર પીવે, દુનિયાની કોઈ આગ એને ના બારી શકે, એ નથી બરતો. જો કેવું બેઉને ડિફરન્સ છે, શું ફરક છે બે નામ? એક બરે છે ને એક નહીં બરતો. શંકર ભગવાન એટલા ક્રોધાયમાન થઈ ગયા, ગુસ્સાયમાન થઈ ગયા. મારી પત્ની વાલી તો હતી ને, તો તાંડવ કરવા લાગ્યા, દુનિયા ડોલવા માંડી. બધાએ કહ્યું ભાઈ ભગવાનને શાંત કરો, નહીં તો આ દુનિયા પર લઈ થઈ જશે. વિષ્ણુ ભગવાન આવ્યા, બ્રહ્માજી આવ્યા. આ વાત નારદજી યાદ કરાવે છે, આપણે બધા સાંભળીએ છીએ. અને જ્યારે વિષ્ણુ ભગવાન આવ્યા ને તો દાજા પર ઓરધામ. ભાઈ કોઈ સુલેહ કરનાર, ઓલવનાર, પોની રેડનાર આવો તો સારું, પણ કોઈ બળતી હોય ને એને કાપતો. વિષ્ણુ ભગવાન આવ્યા ને, શંકર ભગવાનના હાથમાં સતી હતી, તાંડવ કરતા હતા. વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને લાગતી સતીના કેટલા ટુકડા કર્યા? 52. દાજા પર ઓર ધામ, નહીં દાજા પર દોમ. એક તો માતાજી લાગતા હતા, બળતા હતા, અને એમાંથી કાપ્યા, ટુકડા કર્યા. શું હાલત થશે? કોઈ આમ એક વાર ચા કામ તેમ પડે તો ખબર પડી જાય શું હાલ થાય. માતાજી ભડ 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 ભરે છે, અને એમાં સુદર્શન કકડા કરે છે. એમને પીડા નહીં થઈ હોય? આગ કોને ના બારે? એક આગ તો તમને મને તો કેટલી આગ બારે છે ને, એ માતાજી કહે છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર, દુઃખરૂપી કેટલી આગ. આપણે નહીં છૂટવું આમાંથી. માર્ગ છે આ બધામાંથી છૂટવાના. એ જ્ઞાન ક્યાં છે એમ. અને જ્યારે એ 52 ટુકડા પડ્યા 52 જગ્યા પર, એ 52 આદ શક્તિપીઠો બની. અને જેની આજે આપણે પૂજા કરીએ છીએ ને, જેમ આપણા ત્યાં પાવાગઢ શેનો ટુકડો પડ્યો? આપણે તો પાવાગઢ કહીએ છીએ ને, પાવાગઢ. અને બેન તો પાવાગઢ નહીં, કલકત્તાની અંદર કલકત્તા વાલી તેરા વચન ના જે ખાલી ને, એ મેન પાવાગઢ ત્યાંની. આ તો પતઈ રાજા માટે અહીંયા આવી હતી. હા ને, એ ઇતિહાસ તો અચ્છા, પતઈ રાજાનો ઇતિહાસ એ બહુ જોરદાર છે. કારણ કે આપણા અંદર તો બધા એનું એ સુરવીર ક્ષત્રિયોનું લોહી દોડે છે ને. આપણે બધાને તો એવું છે કે હું કુળદેવી છે ને, માં છે ને, હવન કરું છું ને, દીવો કરું છું ને, બાધા રાખું છું ને, એટલે મારું કામ કરી દે એવું. પતઈ રાજા હાથમાં લગ્ન કરતો, અને એ ગરબા રાખને એ રમતા હોય ને તો માં સાક્ષાત રમવા આવે, હાજરા હાજુર. એવી કોઈ ભક્તિ કરી શકે એ ક્ષત્રિય? અને હરેક યુદ્ધમાં ઓલે નવઘનમાં છે ને, ઓલી ચકલી બનીને માં બે છે. હરેક યુદ્ધમાં, હરેક દુઃખમાં માં હાથે હોય, હાથે ના હાથે હોય કે હેડ બેટા હાથે જ ચાલ. જેટલા મુગલોને રહે ને એમ એ હાથી હતી. પણ હવે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ કે જે તમને મને ક્ષત્રિય કુળમાં જન્મ આપ્યો, ધર્મના રક્ષણ માટે આપણે દારૂ પીતા, મોજ ખાતા, જુગાર રમતા, મસાલા ખાતા, પડીકીઓ ખાતા, બેન દીકરીઓ પર બુરી નજર કરનારા, ગારો બોલનારા, ઈર્ષ્યા કરનારા, આવા અધર્મી બની ગયા. આવા કઈ માતા રક્ષણ કરે?
કે પતે રાજાએ દારૂ પીધો, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને માનો શીડો પકડ્યો. કુળદેવીએ માનો શીડો પકડ્યો. માં કહે છે કે બેટા માગ, પુત્ર માગ, પરિવાર માગ, ધન માગ, કઈ માગ, પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી આપણે શું માગીએ? જેને દારૂ પીધો ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, શું માગ્યું? માને કે મારી પટરાની બન, કે જે શંકર ભગવાનની અર્ધાંગીની કોઈ નહીં બની શકે, જેના ઘેર આવી હતી. એમ શું મગાય? આપણા ઘેર હોય શું મગાય? એમ બુદ્ધિદાન તો ભ્રષ્ટ થઈ ગઈ. અને પતે રાજાનું ખેદાન મેદાન કેમનું થઈ ગયું ખબર છે? જ્યારે મોહમ્મદ બેગડો, અચ્છા એનું નામ મોહમ્મદ, મુસલમાન હતો ને, બેગડો નામ કેમ પડ્યું? બે ગઢ જીતનાર. બે ગઢ કોઈ, એક પાવાગઢ અને એક જુનાગઢ, એટલે બે ગઢ જીતનાર પહેલો મુગલ. અને માતાજીએ આપણે હવન કરીએ, દીવો કરીને આપણને સાથ ના લે, મોહમ્મદ બેગડા બાજુ થઈ ગયા, રસ્તો બતાવો, ચાલ પાર દેવાના. અને પતે રાજાનો એનો ખાતમો કરી નાખ્યો. જુનાગઢમાં માં ખોડિયારે ખાતમો કરાવી નાખ્યો. એ મોહમ્મદ બેગડા બાજુ થઈ ગઈ. અને એક માં કાળી. કેમ આપણી માતા, આપણી કુળદેવી મુસલમાનોની બાજુ શું કામ થઈ ગઈ ભાઈ? નહીં તો મા રક્ષણ હોત તો મોહમ્મદ બેગડો કઈ બગાડી શકો? આ દારૂ પીતા થઈ ગયા, બીડીઓ પીતા થઈ ગયા, જુગાર રમનારા થઈ ગયા, નિંદા ઈર્ષ્યા ગાળો બોલનારા થઈ ગયા. બતાવો કઈ માન કઈ કુળદેવી સાથ આપ? માં થઈ ગઈ અને ખતમો કરાવી નાખ્યો. કરો કરો મનમાની. આ ગુજરાતના બે ઇતિહાસ છે. અને મોહમ્મદ બેગડો જુનાગઢ ને પાવાગઢ જીતના. ખુદ આપણી કુળદેવી એની બાજુ થઈ ગઈ. આપણા કર્મ એવા થઈ ગયા તારે અમે એની બાજુ થવું પડ્યું ને ભાઈ. આને કાવા અસુરો રાક્ષસોને જીવાડીને શું કરવાનું છે? જે મનકુલ દેવી માને છે. અને આવા પાપી લોકો એના કરતા ખતમો કરી નાખો. અને માં એકલી નહીં, આ તો માની વાત આવી છે ને. આપણે સૌથી વધારે આ સંસારમાં અગર કોઈ પૂજન થતું હોય તો ભગવાન શ્રી કૃષ્ણજીનું અને રામ ભગવાનનું, બે અવતારનું સૌથી વધારે પૂજન થાય. સૌથી વધારે બે મંદિરો કૃષ્ણ ભગવાનના, રામ ભગવાનના છે. કૃષ્ણ ભગવાન ધારત તેમના કુળ ન બચાય શકો, પણ એ 56 કરોડ યાદવ, કેટલા મહાભારતમાં બોલો 56 કોટી યાદવ. આજે ગુજરાતની વસ્તી 7 કરોડની. 56 કરોડ એટલે કેટલા ગુજરાત બને? આખા બ્રહ્માંડમાં કોઈ યાદવ કુળ અમે લડી ના શકે, એટલી તાકાત ધરાવે. એમ દુનિયામાં કોઈ મજાલ છે યાદવ કુળનું નામ લઈ શકે? એટલું મોટું કુળ ભગવાનનું. અને આખું કુળ શેમાં ખતમ થઈ ગયું? દારૂ ઉજવણી કરવા ગયા અને બધા મદિરા પાનમાં મસ્ત થઈ ગયા. અને ઓલો ડાબ ને ઘા બાજરીને એવું ઉગ્યું હતું ને, એમાં એકબીજાને કાપીને સ્વાહા. ભગવાને પોતાના કુળના આવા દારૂડિયાને બચાવીને શું કરવાના ભાઈ? અધર્મીઓને રાખવાના છે દુનિયા પર. ભગવાને પોતાના દીકરા પદ્યુમનથી લઈને બધાને સ્વાહા કરી નાખ્યા, પોતાના કુળને નહીં બચાયું. માએ પોતાના ભક્તોને નહીં બચાયા. અને આપણને દીવા અગરબત્તીમાં એવું માનીએ કે ભગવાન બચાવે, પીવા વિડીયો કરવા મને માની છે ને. અધર્મમાં ક્યારે અધર્મી જે દિવસ બન્યા ને, જૂઠું બોલનાર, પાપ કરનાર, ચોરી કરનાર અને ખરાબ પડાઈને અનિંદતું લે, એ દિવસ કોઈ દેવ, કોઈ માતાજી, કોઈ ભગવાન, કોઈ આશીર્વાદ સાથ નહીં હાલે. આ શાસ્ત્રોમાં લખ્યું છે. બાકી તો પાંડવોને જેટલા આશીર્વાદ મળ્યા એટલા જ કૌરવોના આશીર્વાદ મળ્યા છે. કૌરવોને વધારે મળ્યા ને પાંડવોને ઓછા મળ્યા એવું માનો છે? કે એ જ ભીષ્મ પિતા, એ જ ભગવાન શ્રી કૃષ્ણ, એ જ માં ગાંધારી, એ જ માં કુંતી, એ જ છે ને ધૃતરાષ્ટ્રને બધા આશીર્વાદ આલનાર. આશીર્વાદ આલનાર તો એ જ ને. એકના ફર્યા ને એકના ના ફર્યા એવું કેમ? પાંડવોના આશીર્વાદ ફરી ગયા, કૌરવોને ના ફર્યા. ધર્મમાં રહો ને તો આશીર્વાદ કામ લાગે, તો દેવ કામ લાગે, તો ભગવાન કામ લાગે. અધર્મી બન્યા ને એ દિવસ ભૂલી જવાનું, કોઈ દેવ, કોઈ માતાજી, કોઈ ભગવાન કામ આલે, સાથ આલે. તમારા ખોટામાં શું કામ ભાઈ કોઈ સાથ આલે? તમારા પાપમાં કોઈ ભગવાન, કોઈ શું કામ સાથ આલે? કોઈ દેવ શું કામ સાથ આલે?
ઈ માતાજીની હું વાત કરતો હતો ને કે યોનિની પૂજા માં કાલી, ડાબા ઊંઘનો ટુકડો પડ્યો તો બહુચરાજી બન્યા, હૃદયનો ટુકડો પડ્યો તો માં અંબા બની, જેની આપણે બધા આજે પૂજા કરીએ છીએ મા તરીકે. એ બધા સતીના ટુકડા જે આજ શક્તિપીઠો બની. એ વિષય તો આપણે પછી લઈશું. હવે નારે યાદ કરાવવા છે, માને યાદ કર. માં સતી અવતારમાં બળતા હતા અને કાપતા હતા, દુઃખ પીડા નહીં થતી. માને યાદ આવી ગયું તો કે નારદ કહેવા શું માંગુ છું? તો કે આ સમાધિ લગાવીને બેઠા છે ને બોડાનાથ, બરવું ના હોય, કપાવું ના હોય, જન્મવું ના હોય, મરવું ના હોય ને, એ રસ્તો જાણે છે કે આજ કોઈ દાડ જન્મ્યો છે, કોઈ દાડ મર્યો છે, અને કોઈ આ બર્યો છે. દુનિયા બની તારા બોડાનાથ આવે છે, અને જ્યાં લગી આ સંસાર રહે ને ત્યાં લગી એવા ને એવા જ રહે. એની પર કોઈ પ્રકૃતિની કોઈની કઈ અસર ના થાય. તો આ રસ્તો જાણે છે. પૂછી લો તમારા ઘરવાળાને. તમારા ઘરવાળો તમને નહીં બતાવે તો કોનાને બતાવે? માતાજીની વાત સાચી યાદ આવી કે આટલી બધી પીડા, બરવાની, કપાવાની, જન્મવાની, મરવાની. નારદ તારી વાત તો સાચી. હું ભગવાનને પૂછીશ એમ. નારદ તો કઈ જતા રહ્યા. ભગવાન જ્યારે આંખો ખોલી ને એટલે માતાજી પૂછે છે કે પ્રભુ કોનું ધ્યાન ધરો છો, કોની ભક્તિ કરો છો, કોની સમાધિ લગાવો છો? શંકર ભગવાન કે દેવી તારે જાણીને શું કામ છે? તારે હું કામ જાણવું છે? હું કોનું ધ્યાન લગાવું છું, કોની ભક્તિ કરું છું, કોની સમાધિ લગાવીને બેઠો છું? તારા માતાજી બે હાથ જોડીને એટલા વિમરતપૂર્વક કહે છે પ્રભુ જન્મવું નથી, ફરી મરવું નહીં, બરવું નહીં, કપાતું નહીં. એટલા બધા દુઃખ જોયા છે, આમાંથી નીકળી જવું છે. મને જ્ઞાન આપો એ વસ્તુ. તો તમારી બાજુની જગ્યા જે ખાલી પડી છે ને, હું બી જોડે આમ બેસી જાઉં, મેં બી સમાધિ લગાવી દઉં, મેં બી એની ભક્તિ કરી લઉં. હું બી જન્મ મરણના ચક્કર, હું બી તમારી જેમ અખંડ અમર અમર થઈ જાઉં આ સંસારે ત્યાં લગી. ત્યારે ભગવાન ભોળાનાથ ધ્યાનથી પોતાની પત્નીને કહે છે દેવી, આ તું જે કહું છું ને, તું જે માગું છું ને, આ જ વાત લક્ષ્મી દેવીએ વિષ્ણુ ભગવાનને પૂછી ચૂક્યા છે. આ જ પ્રસંગ આપણા ઘરમાં પહેલી વાર નહીં બન્યો કે આપણા જ ઘરમાં ઝઘડો થાય, પડોશીના ઘરમાં થયો જાનો. પડોશી કોણ? વિષ્ણુ ભગવાનનું વૈકુંઠ ધામ. પૂછ્યું, કારણ કે ભગવાને ધ્યાન ધરતા એ નારદ જ જઈને વાત કરી. દેવી ભાગવતમાં આ વાત આવે છે. અને આ જાણવા માટે માં લક્ષ્મી દેવીએ 7 કલ્પતના 86 યુગ કેતુમાલ પર્વત પર એક અંગૂઠા પર ઉભા રહીને તપ કર્યું હતું કે મારા વિષ્ણુ ભગવાનને કોણે બનાવ્યા, કોનું ધ્યાન ધરે છે? ભગવાન કોણ તમારો માલિક છે? મારે એનું ધ્યાન કરવું છે, મારે એની ભક્તિ કરવી છે. આપણે જે માતાની ભક્તિ કરીએ છીએ, આપણે જે શંકર ભગવાનના માનીએ છીએ, એ કોઈનું ધ્યાન ધરે છે, એને કોઈની ભક્તિ કરી છે, એને એ જાણવું છે. ને આપણે શું જાણવું છે? કોઈ તો પૂછે. આપણે કેટલા આ ઠંડીમાં કેટલા ગાદલા ને કેટલા સ્વેટર ને કેટલા ऐश्वर्यम છે. માં લક્ષ્મી દેવી 14 લોકની માલકીન આપણા ઘરમાં જો પડી હોય ને, અચ્છા ધનનો નશો જ કોઈક વાર હોય, હા ને, લક્ષ્મીનો નશો કોઈક વાર હોય. અને ઈ લક્ષ્મી દેવી એક અંગૂઠા પર ઉભા રહીને કેટલો વરસાદ પડે છે ઉપર, કેટલી ટાઢ પડે, કેટલી તાપ પડે, કેટલા યુગોના યુગો કલ્પાંતો તપસ્યા કરે છે. આ દુનિયામાં ડોલવા મળે છે. ખબર પડી કે યાર કોઈ એટલું આટલું ઘોર પાપ કરે, તપ કરે છે. ઉઠાડો નહીં તો દુનિયા, આ ધરતી એટલું તપ સહન ના કરી શકે. ત્યારે મળ વિષ્ણુ ભગવાન ઉઠાઈ લાવે છે કે દેવી, તોય ભગવાન કહે છે કે આ તો 7 કલ્પાન ને, આવા 21 કલ્પાન તપ કરું ને તોય હું નહીં કે, પણ આ સમય આવે તને કહીશ. એ જાણવું હોય ને આગળ કોઈક વાર વાત કરી શકીએ. એ ભગવાને હું કહેલું, હું કોનું ધ્યાન ધરું કહેલું, માતાજીને બતાવ્યા હતા કે દ્વાપર યુગમાં હું કૃષ્ણ બનીશ, તો રૂકમણીનો અવતાર તારે હું તને બતાવીશ કે હું કોનું ધ્યાન ધરતો હતો. અને આ વાત આપણા માધવપુરમાં લગ્ન થતા બતાવ્યું હતું. એ વિષય તો પછી આપણે લઈશું. આજે ભગવાન ભોળાનાથની વાત કરીએ. ભગવાન તો ન બતાવી શક્યા મા લક્ષ્મીના, પણ દેવી તું મને બહુ પ્રિય છો, એટલે હું તને જરૂર બતાવીશ.
પણ આ સંસારની અંદર ભગવાન શું કહે છે, આજે હું વાત કહું છું ને, ભગવાનના સ્વમુખ શબ્દો છે, પોતાના બેયના પતિ પત્નીના વાતો છે. અને ભગવાન ભોળાનાથ જોડે જે શક્તિ છે ને, જે શક્તિ છે ને માતાજીની, એ શક્તિથી સંસારનું સહન કરે છે. એટલે તો જો ભગવાન ભોળાનાથ જોડે શક્તિ બેઠી છે ને, તો હથિયારો જ લઈને જ બેઠી છે. લક્ષ્મી દેવી જોડે હથિયાર ના હોય, એને તો ભરણ પોષણ કરવાનું છે. હા ને, બ્રહ્માજી જોડે જે શક્તિ બેઠી, વિનાર જ્ઞાન લઈને બેઠી છે, તો હથિયારો હશે તો સહન થશે. એ રુદ્ર શક્તિ છે ભગવાન જોડે. અને એ શક્તિને કે તું મને બહુ પ્રિય છું એટલે તને બતાવું. પણ છતાંય દેવી કલયુગ આવતા પહેલા, અત્યારે તો સતયુગ ચાલે છે, આ પ્રસંગ સતયુગમાં બન્યો હતો, અત્યારે સતયુગ ચાલે છે, આવશે કલયુગ. કલયુગ આવતા પહેલા આ સંસારની અંદર, આખા સંસારની અંદર, એમાં હું હોય, વિષ્ણુ ભગવાન હોય, લક્ષ્મી દેવી હોય, કોઈ બી કેમ ના હોય, આખા સંસારમાં નારાયણથી લઈને કોઈની એટલી જુબાન એટલી પવિત્ર નહીં, કોઈના એટલા કાન પવિત્ર નહીં કે હું જે કહેવા માંગુ છું એ કોઈ બોલી શકે, કોઈ સાંભળી શકે. કે તારા કાન, તું દેવી એટલી પવિત્ર નહીં, હું એટલો પવિત્ર નહીં, હું બોલી શકું, તું સાંભળી લઈશ. ના તારા એટલા કાન પવિત્ર છે, ના મારી એટલી જુબાન પવિત્ર છે. આપણે બે અસમર્થ છીએ આ બાબતમાં, હું જેનું ધ્યાન ધરું છું એના વિશે બોલવામાં. પણ છતાંય ધ્યાનથી, છતાંય ભગવાન, જો ભગવાન કોઈના વાતો હું જે કહું છું, જવું હોય ને તો મારી જોડે મહેશ્વર તંત્ર છે, શંકર ભગવાન એક નામ છે મહેશ, એમના ઈશ્વર, અને એનું તંત્ર શંકર ભગવાનના ઈશ્વર. કોઈને જોઈએ તો એક બાજુ સંસ્કૃતમાં શ્લોક છે, બીજી બાજુ એનું ભાષાંતર છે, મેં આપીશ વાંચવા. તો ઈ શંકર ભગવાન કહે છે કે દેવી, એક વખત મેં 5000 વર્ષની સમાધિ લગાવી હતી. મને શંકર ભગવાન મને બહુ જ ગમે. એમ કેમ ગમે ખબર છે? શંકર ભગવાન કે એમના 2 દીકરા, દીકરાની વહુઓ, પત્ની, પરિવારવાળા ભગવાન ને, અને પાછું 14 લોકનું હાચવવાનું. છતાંય એ ભગવાન જોડે, આપણા ભોળાનાથ જોડે પરમાત્માની ભક્તિ ધ્યાન કરવા માટે સમય. આપણે ઘરમાં 5 જણનું ભરણ પોષણ કરવાનું, તો ભજનમાં, સત્સંગમાં, મંદિરમાં જવા ટાઈમ જ નહીં. આપણી જોડે કામ વધારે કે શંકર ભગવાન જોડે કામ વધારે? કોમ કોની જોડે વધારે? છતાં એમની જોડે ટાઈમ છે. આપણે કઈ કલાકિયા ટાઈમ નહીં અમારી જોડે. તો મને એટલે ભોળાનાથ ગમે કે સમય છે, બે છે, સમાધિ લગાવીને પરમાત્માની મસ્તીમાં મસ્ત છે, એની લીલામાં. આપણે બોનાબાજી કરીએ, ટાઈમ નહીં. આપણે 4-5 જણના ઘરમાં. તો એ ભગવાન છે ને માતાજીને કહે છે કે એક વખત મેં 5000 વર્ષની સમાધિ. 5000 વર્ષની સમાધિ ક્યારે થાય ખબર છે? મેં તમારા જે વડીલો જોડેથી સાંભળ્યું હતું ને, આમ તેમ કંઈક થોડું કબીરની વાણી મને એમ તેમ જોયેલું. તો એમાં શું થાય કે બધા આપણે કહે છે વર્ષમાં એક જ વાર માતાજીને જમાડીએ, 8મા અવતાર જમાડીએ છે ને બધા, હવન તારા કરી છે માતાજી. તો 365 દાડા એક દાડો માતાજીને જમાડીએ, તો 364 દાડા માતાજીને કેમ નહીં જમાડતા? પછી માતાજી ભૂખ્યા બેહી રહે? હા, કેમ નહીં જમાડતા? આપણે રોજ કહીએ તો માતાજી, પણ શાસ્ત્રોમાં શું લખ્યું છે કે ભાઈ આપણા 365 દાડા બરોબર સ્વર્ગ છે ને, સ્વર્ગ જ્યાં દેવો રહે છે, એમનો એક દાડો. તો આપણે તો વર્ષે જમાડીએ, પણ એમનો તો એક દાડો હોય ને, તો એમને તો રોજ થઈ જાય. ખરવડી આ વાતો શાસ્ત્રોમાં લખેલી છે ને, તમે પઢો કે આ જવાબ નહીં શાસ્ત્રોમાં. આપણા હરેક પ્રશ્ન, હરેક દુઃખ, હરેકના સમાધાન, સોલ્યુશન લખ્યા છે. પણ આપણે પડોશી જોડે ને વેવાઈ જોડે ખબર નહીં ક્યાં જે છે, આ દુઃખ છે ને આ થઈ ગયું. અને લોકો મળે એવા, અચ્છા આ જપ કરી લે, આ બાધા કરી લે, આ માનતા માન લે, આ માન લે. નહીં તો રામ ભગવાનના 14 વર્ષ વનવાસ થયો ને, ગુરુ અરે શું નડે, કયો ગ્રહ નડે છે? તો ગુરુ વશિષ્ઠ કોણ કહા નડે છે, કરી લે 14 વર્ષનો વનવાસ ના થાય. પાંડવો લાખા ભવનો બરે, કઈ માતા, કયા કુળદેવી, કયા ગ્રહો નડતા હતા? લાખા ભવન બરે. કોઈ વાર ઝેરના લાડવા ખવડાવે છે, કોઈ વાર 14 વર્ષનો વનવાસ થઈ જાય છે. કોને નડે છે એમને? આપણને. અને કદાચ આ સંસારમાં મીરા, નરસિંહ, પ્રહલાદ, પાંડવો, રામ ભગવાન, માં સીતા, માં દ્રૌપદી, હે ને, એમને જેટલા રાજઘરાનામાં અને
માં સીતા તો કેવી 14 લોકની માલકીન, 14 લોકના માલિકની અર્ધાંગીની, છતાંય એને જેટલા દુઃખ વેઠ્યા છે ને એટલા તમે ને મેં નહીં વેઠ્યા. આપણે થોડાક મને આશીર્વાદ થઈ ગયા. કોઈ તો માં સીતાના દુઃખ જઈને જોવે, કોઈ તો દ્રૌપદીના જોવે. મને દ્રૌપદીનો એટલે કિસ્સો બહુ ગમે ને, દ્રૌપદીની એટલે વાત કે દ્રૌપદીનો પોતાના 5 પતિ પર એટલી નાચ છે કે મારા જો છે ને ધર્મ રાજા જેવો મારો પતિ, ધનુર્ધર ને ગદાધારી ને ત્રિકાળ જ્ઞાની સહદેવ ને નકુલ સુંદરમાં સુંદર તલવારબાજી. પણ મુસીબત આવી, સંકટ આવી, ચીરહરણ થયા ને, પાંચેમાંથી એક બી કામ ના લાગ્યું. આપણને જે દીકરા, પરિવાર, પુત્ર પર ને, જમીન પર ને, ધન પર ને, તિજોરી પર ને, બેંક બેલેન્સ પર જે નાચ છે ને, એ પ્રસંગ બતાવે છે કે દ્રૌપદી પર આફત આવી ને, મુસીબત આવી ને, 5 સામે બેઠેલા છે, એક બી ઊભો ના થયો. ત્યારે નારાયણ કામ લાગ્યા. જ્યારે કોઈ કામ ના લાગે ને ત્યારે એ કામ લાગે. એનો પુકાર્યો ને, કેટલો સુંદર વાત છે. કાંઈ નહીં કામ લાગે તો એ કામ લાગે. અને આપણે કેટલા એના કામ લાગીએ. દ્રૌપદી તો એક લાગ્યું હતું ને, તો પેલું જે બાંધ્યું હતું ને ભગવાનના, કામ લાગી ગયું. થોડું કર્યું હતું ને કહેવાય એની લાજ રાખી લીધી ભગવાને. એટલે ભગવાન કહે છે 5000 વર્ષની સમાધિ પછી સ્વર્ગના જેટલા દાડા છે ને, સ્વર્ગના 365 દાડા એથી વૈકુંઠના તો ઓર વર્ષ મોટું હોય. મેં માનું ને તો કે 1000 વાર સતયુગ જાય, 1000 વાર દ્વાપર યુગ જાય ને 1000 વાર કલયુગ જાય ને, 4000 યુગ જાય ને, 4000 યુગ, ત્યારે બ્રહ્મા વિષ્ણુ શિવજીનો એક દાડો થાય. 1000 કલયુગ જતા રહે, 1000 કલયુગ. આપણે તો અત્યારે એક કલયુગ, મને ખબર નહીં અમે કેટલા વર્ષ જીવીશું એમ. આવા 1000 કલયુગ, 1000 ત્રેતા, 1000 દ્વાપર, ત્યારે એક દાડો. તો કે બ્રહ્માજી આ સૃષ્ટિ બનાવો ને, આ જેવું તેવું શાસ્ત્રોમાં મેં જોઈએ તમને કહું તો કે પ્રાકૃતિક પ્રલય ક્યારે થાય? મહાપ્રલયમાં તો બ્રહ્મા વિષ્ણુ મહેશ છે ને, અરે પણ જે 14 લોક છે ને, એમાં 14મો લોક વૈકુંઠ લખ્યું છે. નીચેના 13 લોક છે, નીચે પાતાલ છે, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ, પછી આપણો મૃત્યુલોક, પછી એનું પર ભૂતલોક ને, ભુવનલોક, પછી કે સ્વર્ગલોક, જનલોક, તપલોક ને, અને પછી છેલ્લો સતલોક વૈકુંઠ. તો આપણે જેમ દિવસે કામ કરીને રાતે ઊંઘી જઈએ ને, ભાઈ આજે થાક્યા, બાજરી કાપવાની, તમાકુ કરવાની, જે થાય કાલે જોઈ લઈશું. હવે તો ખાઈ પીને સાંજે હુઈ જઈએ ને, પછી બીજે દિવસ અચ્છા મસ્ત ફ્રેશ, આખો દાડો થાકેલા, બીજે દિવસ કામ કરું. તો 1000 વાર સતયુગ, 1000 વાર ત્રેતાયુગ ને, 1000 દ્વાપર ને, 1000 વાર કલયુગ જાય ને, 4000 યુગ, ત્યારે બ્રહ્મા વિષ્ણુ શિવજીનો એક દાડો થાય. અને એક દાડામાં પછી દુનિયા પ્રલય કરી નાખે. કે આખો દાડો કામ કર્યું ખેતરમાં, અચ્છા બહુ ભરણ પોષણ આસલા અસુરોમાં, એટલે જે ઊંઘી જાઓ તો દુનિયા પ્રાકૃતિક પ્રલય કરીને આખી દુનિયા પોતાની અંદર સમય લઈ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ થઈને ઊંઘી જાય. એને કહ્યું પ્રાકૃતિક પ્રલય. એકલું વૈકુંઠ બચે, બાકી સ્વર્ગ બર્ગ બધું સ્વાહા. આપણે બધા કે ઊંઘી જાય ને, ઊંઘી જાય ત્યારે ધ્યાન કોણ રાખે? તો 4000 યુગો પછી તઈને જ ઊંઘી જાય. પછી સવારે ઉઠે, હું વિચારતો તો દિવસ આટલો લોબો છે તો રાતે હશે ને, તો શાસ્ત્રોમાં શું લખ્યું છે કે જેટલો દિવસ છે ને એની અડધી રાત એમની. આપણી તો હરગી છે ને 12 કલાકનો દાડો ને 12 કલાકની રાત, આપણે 12 કલાક નહીં ઊંઘતા, એને થોડાક ઊંઘતા છે, 8 કલાક કદાચ ઊંઘતા છું એમ. અડધી રાત. 4000 યુગોનો દિવસ છે તો 2000 યુગોની રાત છે, તો ટોટલ 6000 યુગ જાય ને ત્યારે બ્રહ્મા વિષ્ણુ શિવજીનો એક દાડો થાય. બ્રહ્માજીના એક દાડામાં આપણે કેટલી વાર જન્મતા છું, મરતા છું, કેટલા. તો એ 2000 યુગો લગી દુનિયા બને નહીં, સ્વાહા બધી. પછી સવારે ઉઠે, ચાલ બની જા, આખો સંસાર બની ગયો ને, ભરણ પોષણ ચાલુ. 4000 યુગો લગી આપણી સૃષ્ટિની આ શાસ્ત્રોમાં લખેલી વાત છે. આવી રીતના ચાલે છે. આપણે બધા આમાં બનીએ છીએ ને, સમય જઈએ છીએ, જેમાંથી બન્યા છીએ એમાં જતા રહીએ. સૂર્યની કિરણ આવે, આજે એમાં હમાઈ જાય, પછી ભાઈ સવારે ફરી આવી જાય. બસ એવી આપણી સૃષ્ટિ છે. અને એમાં વિચારો, હવે એટલા મોટી 6000 યુગોનો એક દાડો થતો છે, તો શંકર ભગવાનનો, મારો આ કહેવાનો ભાવ એટલે મેં વાત કરી, શંકર ભગવાનના 5000 વર્ષ ક્યારે થયા છે? આટલી દિવ્ય મોટી સમાધિ લગાવીને આપણે 5 મિનિટ આમ બેસે ને તો મન આમ તેમ કરે, અને એને આપણે ગોંજો પીતા ને ભોંગ પીનાર કરી નાખીએ છીએ. લાનત છે.
આટલી મોટી સમાધિ લગાવનાર યોગીને પોતાના પત્ની પરિવારને મૂકીને આટલી મોટી સમાધિ લગાવ, 5000 વર્ષની સમાધિ લગાવી હતી ભગવાન કહે છે, માતાજીને કહે છે. અને એટલી મોટી સમાધિમાં મારા ઈશ્વરે મને દર્શન આપ્યા હતા કે જેને એમના બનાયા છે. એ ઈશ્વરનું ધ્યાન તો હું ધરતો હતો અને મારા ઈશ્વરે એકલા દર્શન નતા આપ્યા આમ બેટા તથાસ્તુ કહીને ગતા રહેલા ને, એ મને સમાધિ અવસ્થામાં દર્શન આપ્યા. અને એ જ્યારે દર્શન આપ્યા ને તો મારા ઈશ્વરે મને જ્ઞાન બી કહ્યું. એવું જ્ઞાન સંભળાયું ને કે આ સંસારમાં દેવી કોઈ નહીં જાણતું એ જ્ઞાન ને. કારણ કે એ સમાધિ આ બ્રહ્માંડમાં એટલી મોટી સમાધિ બ્રહ્માજી સિવાય કોઈએ નહીં લગાવી. એ 5000 વર્ષ ને, હા કોઈ 10,000 વર્ષનો, કોઈ 60,000 વર્ષની સમાધિ, પણ એ તો આ દુનિયાના 10,000 ને 60,000 વર્ષ છે, શંકર ભગવાનના નહીં. હે ને? તો ઈ કે છે એ ખાલી હું એકલો જાણું છું. અને દેવી એ જે મારા ઈશ્વરે મને જ્ઞાન કહ્યું ને એ હું તને કહું છું. એટલે શંકર ભગવાનનું એક નામ છે મહેશ, અને મહેશના ઈશ્વર. એટલે એ જે જ્ઞાન કહ્યું ને એ જ્ઞાનનું નામ પડ્યું માહેશ્વર તંત્ર. મહેશના ઈશ્વર એનું તંત્ર, એનું જ્ઞાન. મહેશ શંકર ભગવાનના ઈશ્વરનું જ્ઞાન. કલ્યાણ કરવું હોય તો દેવી સાંભળીને તારું કલ્યાણ, જન્મવું નવરવું નહીં પડે. કંઠી વેરવાથી આનાથી ના થાય દેવી. એ ઈશ્વરને જાણ કે ઈશ્વર ક્યાં રહે છે, કેવા છે, શું કરે છે, કેવી રીતના અમને બનાવે છે, ક્યાંક તો રહેતો છે, એનું ધામ કેવું, એની લીલા કેવી, એનું સ્વરૂપ કેવું, એ શું કરે છે, કેમ અમને બનાવે છે. કારણ કે અમારી અંદર આ બધી તાકાત ક્યાંથી? એનાથી આવે છે ને. એનાથી આ સુરત, ચાંદ, આ ધરતી બધું રોશન છે. એમને બલ આપે છે ત્યારે અમે દુનિયાનું ભરણ પોષણ કરીએ છીએ. હાલ દેવી હું તને જ્ઞાન સંભળાવું. તો ભગવાન લઈ ગયા ક્યાં? હિમાલયમાં, કાશ્મીરમાં. તમે જાઓ ને, કાશ્મીર ફરવા જાઓ ને તો ત્યાં એક જગ્યા છે જેનું નામ છે અમરનાથ. શું નામ છે? અમરનાથ. અને એનું નામ અમરનાથ કેમ પડ્યું? શિવલિંગ બને છે ને એ તો ભાઈ ઉનાળામાં પાછું ઓગળી જાય છે, અમર નહીં. ત્યાં ભગવાન ભોળાનાથે મા પાર્વતીજીનો અમર કથા કહેલી. શું કહેલી? અને એ કથા સાંભળવાથી અમર થઈ જવાય. અમર થવું હોય તો હવે અમર કથા ચાલુ થશે કે ભાઈ ભગવાન, આપણે તો સત્યનારાયણની કથા સાંભળીએ, ભાગવતની કથા સાંભળીએ, રામાયણની કથા સાંભળીએ, રામની, કૃષ્ણની ના. અચ્છા, ભગવાને માતાની કઈ અમર કથા કઈ સાંભળવી જોઈએ? અમર કથા, અમર કથા કઈ. અને દેવી જે અમર છે ને, જે અમરનાથ છે, જેનો ક્યારેય નાશ નહીં થતો, એની કથા કોઈ સાંભળી લે તો અમર થઈ જવાય, જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય, એના ભવના તાપ ભરી જાય, બધા દુઃખ મનસ થઈ જાય, આદિવાદી ઉપાધિમાંથી છૂટી જાય, બધી સંકટો બલામાંથી એ છૂટી જાય. દેવી એ કથા છે, એ ઈશ્વરની કથા છે. સાંભળ, દુનિયાના સત્યનારાયણની, વિષ્ણુ ભગવાનની, રામ ભગવાનની કથાઓ સાંભળીને જો દુનિયાના તાપ બાપ છૂટા તો એમના ઈશ્વરની કથા છે. એ કથાની વાત છે. તો ધ્યાનથી હવે કોઈને એ પ્રશ્ન થાય, ભાઈ સમય તો થઈ ગયો ને આજે, બસ આજના માટે. કોઈને ઈશ્વર થાય કે ભાઈ તો જઈને કોણે લખી? તો બે વગર કોણ હતું લખવા માટે? એ કઈ કથા હતી, અંદર શું છે? તો એ વિષય પર કદાચ આપણે પરમાત્માની મહેર કૃપાથી ફરી મળીશું ને. તારે કે લખી કોણે, એ હોબરી કોણે, કેમ લખે એ કથા, અને માં સાંભળી ના શક્યા ને, એ વિષય પર પછી વાત કરીશું. કયા શાસ્ત્રમાં લખી, કેવી રીતના લખે, એ વિષય પર ફરી વાત કરીશું. તો એ અમર કથા છે. કોઈને સાંભળ્યું હોય તો આખી આખી આ બુક છે ને એ અમર કથા છે. આજે મેં પધરાવાય છે, ગુજરાતીમાં છે, ગુજરાતીમાં છે. શ્લોકોના હિન્દીનું ગુજરાતી ટ્રાન્સલેશન કરી દઉં ને ગુજરાતી મળશે. કઈ અમર કથા? એ અમર ઈશ્વર કોણ? જે શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન બનાવનાર કોણ? કારણ કે અત્યારે તો મેં એક શ્લોક નહીં લઈ શક્યો ને, છતાંય એક લઈ લઈએ મહારાજ. એક ચોપાઈ લઈ લો ને, પછી આપણે બંધ કરીએ. भविष्य पुराण में राजा कहे जुग चार, वचन जो है व्यास के ताको करो विचार. જો શું કહે છે? ભવિષ્ય પુરાણ મેં. આપણા 18 પુરાણોમાંથી એક પુરાણનું નામ છે ભવિષ્ય પુરાણ.
એનું નામ ભવિષ્ય પુરાણ કેમ પડ્યું કે ભાઈ ભવિષ્યમાં થનારી ઘટનાઓ આપણે નહીં કહેતા મહારાજ હાથ જોઈને કહો ને શું લો ભવિષ્યમાં જેટલી બી વાતો બનવાની હતી એ બધી જ વાતો ભવિષ્ય પુરાણમાં લખાઈ કે ભાઈ શું શું બનવાનું છે અને એ પ્રમાણે બન્યું જેમ દિવાયત પંડિતે ભોગ્યું હતું ને એમ તો ભવિષ્ય પુરાણ મેં રાજા કહે યુગ ચાર તો 4 યુગ હશે અને 4 યુગોના રાજા કે સતયુગમાં આટલા રાજા ત્રેતામાં આટલા દ્વાપરમાં આજા અને કલયુગમાં આટલા વચન જો હે વ્યાસકો છે ને ભવિષ્ય પુરાણ ધ્યાનથી વાર્તા કોની છે શંકર ભગવાન પાર્વતાજીને કહી રહ્યા છે પણ વ્યાસજી લખી રહ્યા છે એટલે ભવિષ્ય પુરાણ લખ્યું કોણે વ્યાસજીએ જે વિષ્ણુ ભગવાનના 24 અવતારોમાંથી એક અવતાર તમે ભાગવતમાં વિષ્ણુ ભગવાનના 24 અવતાર છે ને એમાં સુખદેવ અને વ્યાસ બી વિષ્ણુ ભગવાનના અવતારોમાંથી આવે છે તો વિષ્ણુ ભગવાનનો સ્વયં અવતાર છે તો એ વ્યાસજી એ પુરાણ લખ છે કે સતયુગમાં આ થશે ત્રેતામાં આ થશે દ્વાપરમાં આ થશે ને કલયુગમાં આ થશે એ ભવિષ્યમાં તો વચન જો એ વ્યાસ કો તાકો કરો વિચાર અને એનો વિચાર કરો હવે એ વિચાર શું છે તો શંકર ભગવાન શું કહી રહ્યા છે ઓલા વ્યાસજી લખી રહ્યા છે અને એ ભવિષ્ય પુરાણમાં શું ઘટના લખી છે એ વિષય પર આપણે ફરી કોઈક વાર તમારે જો આગળ જાણવું હોય જિજ્ઞાસા હોય તો અમને બોલાવજો અમે જ્યાં બી સત્સંગમાં જઈએ છીએ અમે કોઈની જોડે કાંઈ 1 રૂપિયો લેતા નથી કોઈને દેવું પડે કાંઈ દેવું પડે કોઈ ખર્ચોય કરાવતા નથી ચા પીવડાવો તો ઠીક ના પીવડાવો તોય કાંઈ નહીં અને આપણે બેસીને હવે આગળની વાત કરીશું કે શું વાતો છે જ્યાં સંસારમાં કોઈએ નહીં જાણી જે શંકર ભગવાન તમને ને મને કહેવા માંગે છે જે ભવિષ્ય પુરાણ તમને ને મને કહેવા માંગે છે જે વ્યાસ કહેવા માંગે છે કે અમર કથા કોણ છે શું સાંભળવાથી અમર થઈ જવાય દુઃખોમાંથી છૂટી જવાય આ તાપમાંથી છૂટી જવાય આ પાપમાંથી છૂટી જવાય આ કર્મોમાંથી છૂટી જવાય એ કથા છે હવે તો ચાલુ થશે એ વિષય પર ફરી વાત કરીશું આજના માટે આટલું સ્વીકારશો બોલો શ્રી પ્રાણનાથ